મિત્રો, આ જે પારાવાર ગંદકી આપ જોઈ રહ્યા છો ને જ્યાંથી પસાર થતાં કદાચ આપણે નાકે રૂમાલ દબાવવો પડે તેવી સ્થિતિ છે. તે સ્થળે આપણે સર્વે, ખાસ કરીને આપણા અમદાવાદીઓ લાઈન, જે વસ્તુ ખાવા માટે લાઈન લગાવાય છે તે પાણીપુરી બની રહી છે. અને આ તસવીરમાં આપ જોઈ રહ્યા છો કે પાણીપુરી માટે જે સડેલા બટાકા છે તે પણ નજરે પડે છે. અને તેની આસપાસ જુઓ કેટલી હદે પારાવાર ગંદકી છે. મ્યુનિસિપલ આરોગ્ય હેલ્થ ફૂડ વિભાગ દ્વારા આજે કેલિકો પાસે જે સ્થળે આ પાણીપુરી બની રહી છે તે સ્થળે તપાસ કરવામાં આવતા આ ચોંકાવનારો ખુલાસો થયો છે કે પારાવાર અત્યંત ગંદી જગ્યાએ આ પાણીપુરી બની રહી છે. આ દ્રશ્યો જોયા પછી શું તમને લાગે છે કે અહીં બનેલી આવી રીતે બનતી પાણીપુરી આપણે સર્વે ખાવી જોઈએ? ખરેખર આ દ્રશ્યો અત્યંત ચોંકાવનારા છે. અને ગાંધીનગર અને ઇન્દોરમાં જે ઘટના બની બાદ તેના કારણે હેલ્થ ફૂડ વિભાગ તરત એક્શનમાં આવ્યું અને આ પગલાં લીધા છે, જે આપણા માટે પણ સારા છે. આશા છે આ વિડીયો જોયા બાદ આ પાણીપુરી ખાતા બે વખત વિચાર કરશો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.